હલો એવરીવન, આજે હું તમારી સાથે શેર કરવાની છું ઘઉંના લોટમાંથી બનતો એવો જબરજસ્ત અને ચટપટો નાસ્તો કે જેને આપણે તળિયા વગર બનાવશું. એકવાર બનાવશો તો સમોસા અને કચોરી પણ ભૂલી જશો. બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ચીઝી, મસાલેદાર અને ભરપૂર સ્વાદિષ્ટ. મેં એમાં પનીર, ચીઝ, કોર્ન અને કેપ્સિકમનું સ્ટફિંગ કર્યું છે, એટલે દરેક બાઇટમાં તમને મળશે એકદમ લાજવાબ ટેસ્ટ. બાળકોને ટિફિન બોક્સમાં આપવા માટે પરફેક્ટ છે. નાનાથી લઈ મોટા બધાને ખૂબ જ પસંદ આવશે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો પહેલાં આપણે ઘઉંનો લોટ બાંધી લેશું. બાઉલમાં 1 કપ ઘઉંનો લોટ લેશું અને 1/4 કપ રવો લેશું. રવો તમે કોઈ પણ લઈ શકો છો, ઝીણો કે મોટો. વધારે નાસ્તો બનાવવો હોય તો મેઝરમેન્ટ ડબલ કરી લેવાનું. સ્વાદના પ્રમાણે મીઠું એડ કરશું. 1 ટીસ્પૂન જેટલો અજમો આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરશું. 3 ટીસ્પૂન જેટલું મોણ એડ કરશું. 1 ટીસ્પૂન જેટલી કસૂરી મેથી મસળીને ઉમેરશું અને 1 ચમચી જેટલા તલ એડ કરશું. એને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. આપણે ઘીનું મોણ મુઠ્ઠી પડતું દેવાનું છે. એકવાર મુઠ્ઠી પાડી જોવાની. જો મુઠ્ઠી પડે તો સમજી જવાનું કે મોણ બરાબર દેવાયું છે. મુઠ્ઠી પડી જાય પછી એમાં થોડું થોડું પાણી ઉમેરીને ભાખરી કરતાં થોડો સોફ્ટ અને રોટલી કરતાં થોડો કઠણ એવો લોટ બાંધવાનો છે. તો હું આ રીતે થોડું થોડું પાણી ઉમેરી અને લોટ બાંધી લઈશ. અહીંયા મેં અડધો કપ જેટલું પાણી વાપરીને લોટ બાંધી લીધો છે. લોટને સારો એવો મસળીને કવર કરી અને 5 થી 10 મિનિટ જેટલું રેસ્ટ પર મૂકશું. ત્યાં સુધીમાં આપણે એક ચટપટું સ્ટફિંગ રેડી કરી લઈએ. સ્ટફિંગ માટે મિક્સિંગ બોલમાં 1 કપ ખમણેલું પનીર લીધું છે. મેં એને થોડું મોટું ખમણ્યું છે અને પાણી એમાં બિલકુલ ના હોવું જોઈએ. પનીરની સાથે જ મેં 2 કપ મોઝરેલા ચીઝ લીધું છે. તમે 1 કપ પ્રોસેસ અને 1 કપ મોઝરેલા બંને મિક્સ કરીને પણ લઈ શકો છો. હવે 1/4 કપ ઝીણા સમારેલા કેપ્સિકમ એડ કરશું. 1 ઇંચ આદુના ટુકડાને ક્રશ કરીને લેશું. 1 ટેબલસ્પૂન લીલા મરચાં અને લસણને ક્રશ કરીને લેશું. લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી લેવાનું. 1 ચમચી અથવા સ્વાદના અનુસાર મીઠું એડ કરશું. 1 નાની ચમચી કાળા મરીનો પાવડર લેશું અને 1 નાની ચમચી ચાટ મસાલો એડ કરશું. અડધો કપ બોઇલ્ડ કોર્ન એડ કરશું. બધી સામગ્રીઓને મિક્સ કરી લેશું. તમે આમાં ઘણા વેરિએશન કરી શકો છો, જેમ કે ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મિક્સ્ડ હર્બ વગેરે. અને આ સ્ટફિંગની સેન્ડવિચીસ પણ તમે રેડી કરી શકો છો. બહુ ટેસ્ટી લાગે છે. તો અહીંયા આપણું ફ્લેવરફુલ સ્ટફિંગ રેડી છે. તો સ્ટફિંગને સાઈડમાં કરીએ થોડીવાર માટે અને પાણી એમાં બિલકુલ ના રહેવું જોઈએ. લોટને લગભગ 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે. લોટને એકવાર મસળી લેશું અને એમાંથી લુવા કરી લેશું. તમારે જેટલી સાઇઝના નાના મોટા જોઈએ એ પ્રમાણે એને પ્રેસ કરી અને જાડી પૂરી જેવું વણી લેવાનું અને એમાં 2 ટેબલસ્પૂન બધી જ બાજુ કિનારીઓને ભેગી કરી અને સ્ટફિંગને પ્રેસ કરી અને સરખી રીતે સીલ કરી લેશું. જેમ કચોરી કરીએ છીએ સેમ એ જ રીતના. વચ્ચેથી જો સ્ટફિંગ બહાર આવતું હોય તો પ્રેસ કરી એને સેટલ કરી લેવાનું. તો જો આ રીતે પરફેક્ટ બાટી બનીને તૈયાર થઈ ગઈ છે. જો ઉપરના પોર્શનમાં લોટ વધારે હોય તો કટ કરવાનો, નહીતર આ રીતના જ એને અંદર લઈ લેવાનો. એવી જ રીતે મેં બીજી પૂરી પણ વણી લીધી છે અને આ રીતે કિનારીઓ ભેગી કરી અંગૂઠા અને આંગળીની મદદથી ગોળ ફેરવતા જવાનું અને ઉપરનો ટોપ પોર્શન સીલ કરતા જશું. તો આ રીતે બધી જ બાટી તૈયાર કરી લેશું અને હવે અપ્પે પેનમાં એને એડ કરશું. આજે આપણે આ નાસ્તાને ડીપ ફ્રાય નથી કરતા. કેવિટીમાં તેલ લગાડી લેશું અને બાટીને પ્લેસ કરશું. ગેસની ફ્લેમને સ્લો રાખવાની છે અને એક ડ્રોપ જ તેલ ઉમેરશું. હવે એને શેકવાની છે. વચ્ચે વચ્ચે એને ચેન્જ કરતા જશું. કવર કરીને પણ કૂક કરી શકો છો. વચ્ચેની જે બાટી છે એ જલ્દીથી શેકાઈ જશે, એટલે ધ્યાન રાખીને વચ્ચે વચ્ચે ચેન્જ કરતા જવાનું. આગળ પાછળ શેકાઈ જાય પછી સાઈડમાંથી પણ એને બરાબર પકવવાની છે, કારણ કે આપણે તળી નથી રહ્યા. ફરી થોડું તેલ ઉમેરી લેવાનું. તો ચીઝ વધારે હોય તો વચ્ચે થોડી થોડી તૂટશે. બહુ નહીં, પણ સ્ટફિંગ થોડું દેખાય એટલું જ. મેં બધી જ બાટીને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લીધી છે. ઓવનમાં પણ બેક કરી શકો છો, પણ આ રીતે જલ્દીથી અને બહુ સરસ શેકાય છે. અને અંદરથી જે ચીઝ, પનીર અને શાકભાજી કૂક થશે તો બહુ સરસ ટેસ્ટ આવશે. અને જો તમે ઓરેગાનો અને મિક્સ્ડ હર્બ એડ કર્યા હોય તો એમ જ લાગશે કે પિઝા ખાઈ રહ્યા છો. તો આપણે સરસ ગોલ્ડન ડિઝાઇન આવી ગઈ છે અને ખસ્તા થઈ ગઈ છે. તો હવે એને બહાર લઈ લઈએ. તો આ નાસ્તો બધાને ખૂબ જ ભાવશે. ટમેટો કેચઅપ સાથે એન્જોય કરી શકો છો. ફુદીના મરચાંની ચટણી સાથે પણ બહુ સરસ લાગે છે અને એમને ખાવામાં પણ બહુ સરસ લાગે છે. તો અંદર સુધી ચીઝ બધું મેલ્ટ થઈ ગયું છે. તો તમે ક્યારેય આવી બાટી ન બનાવી હોય તો જરૂરથી બનાવજો. તમે સમોસા અને કચોરી પણ ભૂલી જશો. અને તળિયા વગરની ટેસ્ટી ખસ્તા ઘઉંના લોટમાંથી બનાવેલી આજની આ રેસીપી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ. થેન્ક્સ ફોર વોચિંગ.